કેમ પણ નાની એમથી સાંકળી આવી ગઈ ને પણ ગોરધનભાઈ ને ઓલામાં ફેલ ન થાય. ઓ મારા વાલા એક તો બીજું કમળ જોઈ રહ્યા છે ઝીંગો. હાલો કાંઈ નહીં. વાહ ભાઈ વાહ. દોર જોવા આવી ગયા છીએ. જો દોરમાં કંઈક સોયટું હોય ને તો મજા આવી જાય. હલવા તો આવે કાંઈ નહીં. કાંઈ વસ્તુ નું આવ્યું બોલ. જો ઓંઢિયા બાંધેલા છે આમાં, એટલે કોલાની અંદર પરવી દીધેલા બાંધેલા એટલે પરવેલા. હો અમારા વાલા તો પાછી હવે જવા દઈ. હવે નાખી દીધા. પછી જોઈ લેવું એમાં કાંઈ છે નહીં મિત્રો. તો હવે છે ને કાંઈ શાક નહીં આવ્યું ને હવે છે ને થોડીક દોઈશું ને તળીએ ને એવું ગોચીને પછી પાછા અડધી કલાક પછી એને ઓલું વસ્તુ પાછું જોવા જવાનું છે. તો હાલો ઘડીક બધું દોઈશું ને એવું ગોતી લઈ તો દોઈશું ને તળિયા ને જે ઘડી ગોચી. ચાલો ઘડીક પછી મળીએ આગળ. તો હાલો મિત્રો હવે આપણે પોગી ગયા છીએ તળિયા સારામાં. તળિયાને દોઈશું ગોતવા આવી ગયા છીએ, કારણ કે ઓલામાં કાંઈ શાક પડ્યું નથી એટલું બધું. પછી હું તમને બતાડવાનો છું. અને જુઓ ભાઈ અત્યારે માણસોની વાત કરીને તો તળિયા સારામાં જો કેટલું માણસો હે તો ખાલી. અને એમ વાત કરીને તો મારા પપ્પાની ઓલી બાજુ છે, હું એટલું હાલીને વીએ બોલો આમ જો પબ્લિક જો એ બાજુ લાટ છે વો આમ જો. અને હવે આપણે એને થોડા ઘણા તળિયા ગોતી લઈ, તળિયાને દોઈશું ને પછી હું તમને બતાડું. તો હવે હાલો હું ગોતવા મળું, કારણ કે હું એકલો માણસ અહીંયા આવ્યો છું ઉતારવા અને હું તમને બીજું કાંઈ બતાડી નહીં શકું. તો હવે તળિયા હું મિત્રો તો આપણને એક તળિયો જોવા મળ્યો છે અહીંયા છે. અને ઘણા બધા મેં તો ગોતી લીધા છે, એ હું તમને બતાડું છું. ને આ ભાઈ તળિયો જોવો કવડો મોટો છે. આ હાસો હે ખોટો એ તમારે કહેવાનું હોય મારા વાલા પાસે. નહીં હાસો નીકળી દઉં કેમ પણ નીકળ્યો ને હાસો. અને મિત્રો એમ કહીને તો તળિયા આપણે લાડ ગોતી લીધા છે ને એ રીતે એટલા તળિયા ગોતા છે. એમાં થોડીક દોઈશું છે ને તળિયા છે ને આ કેટલા તળિયા છે ને એ તમારે કમેન્ટ કરીને કહેવાનું છે. જેની હાચી કમેન્ટ પડશે ને એ કમેન્ટ આપણે પિંક કરીશું. તો હાલો જલ્દી કમેન્ટ કરો ને કેટલા તળિયા છે અને કેટલી દોઈશું છે. હાલો જલ્દી ટાર્ગેટ મારો. હાલો જોઈ કે કોનું હાસું પડે છે. હાલો મિત્રો આપણે એમ કહીને તો જો ભાઈ આ છે આમાં તળિયા આપણને મોટા જડે હો ભાઈ. આમાં હેઠે હોય તળિયા જોવા ઘણા બધા મળે છે. અને એમ કહેવાય ને તો વેલ થઈ ગયેલી છે અત્યારે. અને ઘણા લોકો પણ શાક ગોતી રહ્યા છે, ઘણા બધા ગોતી રહ્યા છે. મનીષભાઈ ને ભાવેશભાઈની બાપ દીકરો આવેલા છે. મનીષભાઈ અમે છે ને ભાવેશભાઈ અહીંયા છે. અને જો ભાઈ તળિયા સારામાં પાણી આવવા થઈ ગયું છે. અને હાલો ઘડીક શાક ગોતે રાખીએ. તો મિત્રો એમ કહેવાય ને જો ભાઈ મિત્રો ગળમાં ઈસળ જોવા મળી છે. એથી પહેલી વાર જો ભાઈ કેવી રીતની હલવાઈ ગયેલી છે. સમજો કેમ પણ એરુણ ઘોડે હલવાઈ ગયેલી છે. સમજો કેવી ઠેકડા મારી સમજો. તો ઓહો એ પહેલી વાર જોવા મળી હોય. એથી કોઈ દિવસ આવી ઈસળ નથી જોવા મળી. તમને ક્યારેય મળી છે તો કમેન્ટ કરજો. સમજો ઓહો એ. તો ભાઈ ગોરધનભાઈ દોરવા આવેલા હતા અને ભાઈ એમ કહેવાય ને તો સાંકડું બાંધ્યું છે. ઓ ભાઈ નાનું તો સાંકડું આવી ગયું છે. વાહ ભાઈ આમ જો કેમ અને એક ઝીંગો ઓંઢિયું. તો જોવો ભાઈ ગોરધનભાઈ જોઈ રહ્યા છે ભાઈ. તો ભાઈ હવે ખબર પડે કાંઈ આવે કે નહીં આવતું. જો ભાઈ એક આંબળ ખેંચ્યું છે હો ભાઈ. જો કાંઈ ન આવ્યું બોલ. તો જો ભાઈ ગળિયું ખેંચી રહ્યા છે. કાંઈ ગળિયુંમાં કાંઈ વસ્તુ નહીં આવતું બોલ. ખાઈ જાય ને ખાઈ જાય છે ભાઈ. હોંડિયા બધા ખાઈ જાય. જો ભાઈ કમળ જોઈ રહ્યા છે એમાં જો કાંઈક આવી જાય ને તો મજા આવી જાય. હાલો ભાઈ ઝીંગો સાંકડી કાંઈક આવ્યું ના કે હોંઢિયું હે. હોંઢિયું નાનું અમથું હે બચ્ચું. હોંઢિયું જોવા મળ્યું હતી બચ્ચું. તો ભાઈ બીજું કમળ જોઈ રહ્યા છે ઝીંગો. હાલો કાંઈ નહીં. વાહ ભાઈ વાહ. જો ભાઈ ગોરધનભાઈ કમળ જોઈ રહ્યા છે. એ ભાઈ એના કમળ નાખેલા હતા. હાલો ભાઈ ઝીંગો બતાડવા દો. હો ભાઈ એક ખેલી સાંકડી આવી છે કાંઈ આવ્યું ને ભાઈ પાછું કમળ નાખી દીધું. ભાઈ પાયક છે તો આમ પાણી ખોટીથી ભાઈ કાઢી રહ્યા છે. તો એ જો ભાઈ એલા આવી વાહ ભાઈ હાલો હવે આમાં કાંઈક આવી જાય મજા આવી જાય. આગળ દો હાલો ભાઈ ખેંચો લો. હાલો ભાઈ કાંઈક આવ્યું બતાડો. હાલો હો ભાઈ સાંકડી
એક સાંકળી જો જાય ઓ કેમ ભાઈ નાની એમથી સાંકળી આવી ગઈ ને પણ ગોરધનભાઈ ને ઓલામાં ફેલ ન થાય ઓ મારા વાલા એક કે ભાઈ તો મિત્રો અમે ભાઈ ગોરધનભાઈ છે ને અમે મારા પપ્પા છે ને અને ભાઈ મેં અહીંયા નાખી દીધા કમડળ હવે એમાં હું આવે છે ને જોવાનું છે તો ભાઈ બન્યા રહેતો તો કાંઈક આવે તો જો ભાઈ પાછા ગોરધનભાઈ જેમનું કમડળ જોઈ રહ્યા છે અને ભાઈ જો જોવે છે હવે જો કાંઈક આવી જાય તો કામ છે ભાઈ હાલો એ ઢીંગું આવી જાવ તો જો કાંઈ નહીં આવ્યું બોલ ઓલા કમડળમાં એક મોંઢિયું આવ્યું હતું એ તમને બતાડી ન શકો મિત્રો જો આપણે અહીંયા કમડળ નાખેલા છે ને એ હું હમણાં જોઈ લઉં છું ને જો એમાં આવે ને કાંઈક તો હું હમણાં તમને બતાડું છું તો હાલો હું પહેલાં જોઈ લઉં કોઈ શૂટ કરવા વાળું કોઈ છે નહીં ને એટલે હું એકલો માણસ છું ભાઈ ને મારા પપ્પા તો આમ ઓલું દોર નાખેલ છે કે એમાં રહેવું પડે તો હાલો હું જોઈ લઉં મિત્રો હવે આપણે બધું લઈને વી આવ્યા છીએ ને જો ભાઈ ગળી હકલી રહ્યા છે મારા પપ્પા અને અહીં જુઓ આ બધું તોડી નાખવાનું છે આગળ અને હવે હું તમને બધું શાક બતાડું છું કેટલું લાવેલા છે એ તો બનિયારો અને જો ભાઈ આપણે તળિયા તો જોવા જ પડશે ને તમારે તો મારા પપ્પા બધું સરખું કરી રહ્યા છે આ હલવાઈ ગઈ હતી છેલ્લા એલા મિત્રો જવો હજુ જો આપણે એને પાણકા છોડી રહ્યા છીએ પાણકા છોડી તો નાખવા પડશે હવે ભાગવાનું તો મિત્રો જો આપણે જો એટલા તળિયા ગોતીને લાવ્યા હતા એ જો એટલા છે તો કેમ પાસ મેં નથી કીધું આપણા કાંઈ શાક હોય ને થોડું કાંઈ ઘટે જવો અને ભાઈ હવે આપણે ઓલી થેલીમાં છે ને મારા પપ્પાએ પકડેલી એ જોવાનું છે તો ભાઈ ઠલવી રહ્યા છે મારા પપ્પા હાલો ભાઈ કેટલું હોય છે હાલો જુઓ કેમ પણ જવો આમ વાહ ભાઈ આમ જો આ ડોઈશું વીણી છું બાપ દીકરાએ મારા પપ્પાએ મારી કરતાં વધારે વીણી આને શું કહેવાય ટોંટરું શેકા પણ જુઓ તો મિત્રો હવે આપણે જેટલું શાક પકડ્યું છે ને એટલું ગોઈતું ને જેટલું દોરમાં આવ્યું ને બધું બતાડી દીધું છે ને ભાઈ ગોરધનભાઈ વી જશે ગોતવા એ થોડું ઘણું એની પૂરતી ગોતી લે છે ને હવે આપણે ભાગ્યા છીએ હવે થાકી જ આપણે હવાદીને આવ્યા હતા 1:30 વાગી ગયો બોલો 1:30 વાગી ગયો હવાદીની 9 વાગ્યાની વાત ને 1:30 વગાડ્યો અહીંયા ભૂખ લાગી ગઈ ને તો હવે ભાગ્યા છીએ તમે શાક જોઈ લીધું હવે મળીશું આપણે નવા વ્લોગ સાથે અને આ વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને નવા આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નવા વ્લોગ સાથે બધાને બાય બાય જય માતાજી